2047 થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યા। આજરોજ વડોદરામાં આવેલ માં ભારતી પ્રાથમિક શાળા સયાજીગંજ 5 અકોટા પોલીસ લાઇન ખાતે આવેલી છે। ત્યારે આજરોજ ભારત 2047 થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્કૂલ શાળાની કમ્પાઉન્ડ વોલ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવી પોતાના કલ્પના ચિત્ર સ્વરૂપ રજૂ કરવામાં આવી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ સંજનાબેન ઠક્કર, શાસનાધિકારી શ્વેતાબેન પારગી, સ્કૂલના પ્રિન્સિપલ ધવલભાઈ પટેલ તથા સ્કૂલના ટીચરો, પ્રિન્સિપાલો તથા મોટી સંખ્યામાં બાળકો હાજર હતા। ખૂબ સરસ બાળકોએ દિવાલ પર પેઇન્ટિંગ કર્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મા ભારતી પ્રાથમિક શાળામાં 2047નું ભારત કેવું હશે તેના વિદ્યાર્થીઓના વિચારો લેવામાં આવ્યા હતા અને તે વિચારો ઉપર આજે તમામ વિદ્યાર્થીઓએ શાળાની જે વોલ છે તે વોલ ઉપર પેઇન્ટિંગ કરી રહ્યા છે। શાળાના 30 વિદ્યાર્થીઓ આ પ્રતિયોગિતામાં જોડાયેલા છે અને ભાવિન સર અને અમન સર પેઇન્ટર દ્વારા જે માર્ગદર્શન મળ્યું છે તે મુજબ પેઇન્ટિંગ કાર્ય કરી રહ્યા છે। કોણ કોણ ઉપસ્થિત હતું? આજે કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ સાહેબ, માનનીય ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર, માનનીય શાસનાધિકારી શ્રી શ્વેતાબેન પારગી મેડમ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 2047નું ભારત એ અમારી થીમ છે। આજની વોલ પર કલર કરવાની આ થીમ એટલે ભારત કેટલું આધુનિક બનશે, આગળના સમયમાં ભારતનું કેટલું ફેરફાર થશે એ આ થીમમાં બતાડવામાં આવેલું છે। બાળકોને શું મેસેજ આપશો અને કેટલી પેઇન્ટિંગ કરવામાં આવી છે? આમાં 10-11થી વધુ પેઇન્ટિંગ કરવામાં આવી છે અને બાળકોને આ મેસેજ આપવામાં આવે છે કે 2050માં આપણું ભારત આટલું આધુનિક થઈ જશે કે આપણાને જેટલું પણ કામ છે એ રોબોટ કરશે ને વધારાના કામ એ રોબોટ કરશે ને આપણે આપણા પોતાની જિંદગી પર એ વધારે ધ્યાન આપી શકીશું એવી। અને 2050માં આવી રીતે થશે તો એ લોકો સોચશે કે આ છોકરાઓ જેમને બનાવ્યું છે આ કેટલા હોશિયાર છે, કેટલું દિમાગ ચલાવ્યું છે કે 2047ની જે થવાનું છે એ અત્યારે સોચીને રહેલા છે। 25-26 વર્ષ પહેલાં આ લોકોએ આ સોચી લીધું હતું અને આ ઘટિત થઈ ગયું છે અત્યારે। આજે કઈ સ્કૂલમાં પેઇન્ટિંગ કરવામાં આવી છે? આજે આ પેઇન્ટિંગ મા ભારતી પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે। શિંદે વૈષ્ણવી। આજે આ બાળકો દ્વારા 2050નું ભારત કેવું હશે એક વિષય પર એમણે પેઇન્ટિંગની શરૂઆત કરી છે। આ મા ભારતી શાળા અકોટા પોલીસ લાઇન પાસે આવેલી છે અને આ બાળકો એમની પોતાની માનસિકતા અહીંયા આગળ છતી કરે છે કે આવનાર વિકસિત ભારત એટલે કે 2050નું જે ભારત છે એ કેટલું વિકાસશીલ હશે અને આ વિકાસશીલ ભારત એ ચંદ્ર પર બી ડાયરેક્ટ અહીંયાથી ટ્રેનને લઈને જઈ શકશે એટલી મોટી માનસિકતા સાથેના અમારા બાળકો જે ભારતનું ભવિષ્ય છે એમની આજની માનસિકતા આ છે। તમે વિચાર કરો કે આવનાર દિવસોમાં 2050 લગીના જે બાળકો હશે એ કેટલા વિકસિત મગજના હશે કે જે આ અત્યારે જે બાળક છે 25 વર્ષ પછીનું ભારત જે છે 2050નું એ આવું વિચારી રહ્યા છે કે એ વખતે ચંદ્ર પર આપણે ડાયરેક્ટ ટ્રેન દ્વારા જઈ શકીશું, બુલેટ ટ્રેન જેવી કોઈ ટ્રેન હશે કે જે ડાયરેક્ટ અહીંથી ચંદ્ર પર જઈ શકશે અને નીચેથી બેઠેલો ખુરશી પર બેઠેલો માણસ બાયનોક્યુલરથી એ ટ્રેનનું આખું નિરીક્ષણ કરી શકશે। એટલે આટલું સરસ મજાનું આ લોકોનો વિચાર જે છે એ આવનાર ભવિષ્ય આપણું બહુ સારું છે અને 2050 લગીના જે બાળકો છે તો એ વિચારશે કે આખું બ્રહ્માંડ આપણું થઈ જાય અને આખા બ્રહ્માંડ પર તિરંગો લાગે, તિરંગા સાથેનું આ ભારત ખૂબ વિકસિત છે અને ખૂબ વિકાસશીલ છે એવું આ ભવિષ્ય આપણા બાળકો બતાવી રહ્યા છે। એના માટે હું આ બાળકોને આજે આવકારવા માટે આવ્યો હતો અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યો હતો કે આ બાળકો ખૂબ સરસ વિચારસરણી સાથે કામ કરી રહ્યા છે, કામ ખૂબ આગળ વધે અને એમને ઉત્તરોત્તર પ્રગતિ પેઇન્ટિંગો કરવામાં આવી છે અને કેટલા બાળકો એમાં? અહીંયા આ સ્કૂલની બધી જ જે વોલ જે ઓપન વોલ હતી 2 ટાઈપની વોલ છે। એક અંદર જે વોલ સેફ વોલ છે જે અંદરની સાઈડ પર છે એ બધી જ સેફ વોલ પર એટલે લગભગ 30 જેવી પેઇન્ટિંગો બાળકોએ કરેલી છે અને બહુ સરસ અલગ અલગ વિચારોવાળી સ્પેસમાં જવાની, સ્પેસની ઉપર આપણી ગાડી અને પ્લેન સાથે પાર્ક થશે એવી, સોલારથી આજના ભવિષ્યમાં સોલારથી આપણી ડાયરેક્ટ ચાર્જિંગ થઈ જશે। આ બધી માનસિકતા સાથેના અલગ અલગ વિચારો સાથેની અલગ અલગ પેઇન્ટિંગો છે। તમે દરેક પેઇન્ટિંગ નિહાળો, ખરેખર બહુ સરસ લાગશે અને આ બાળકોની જે વિચારસરણી છે એને બિરદાવવા જેવી છે અને આજના દિવસે આ બાળકોને હું પ્રોત્સાહિત કરું છું ભવિષ્યમાં પણ આવા સારા કામો બાળકો કરતા રહે અને એમને આજે જે પોતાને પેઇન્ટિંગ કરી છે એનાથી એમની અંદર એક આત્મવિશ્વાસ જાગે
ભવિષ્યમાં એમના ઘરે કે બીજી કોઈ જગ્યાએ એમને કોઈ પણ જગ્યાએ નાનું મોટું કંઈક પેઇન્ટિંગ કરવું હશે તો આત્મવિશ્વાસથી એ કરી શકશે. એના માટે પ્રોત્સાહિત કરવા આવ્યા છે. આ આજે હિતેશભાઈ રાણા અને ધવલભાઈ દ્વારા મા ભારતી પ્રાથમિક શાળામાં વિઝન 2047ની કલ્પનાઓ બાળક કેવી રીતે જુએ છે એ પોતે આ દિવાલ પેઇન્ટિંગ દ્વારા રજૂ કરી છે. એમનો કોન્સેપ્ટ એવો છે કે અત્યારનું બાળક 2047નું શિક્ષણ અને આપણી દુનિયા કેવી હશે એ એક કલ્પનાનો વિષય છે અને ખૂબ જ સરસ એમના દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. ખૂબ જ સારી પ્રવૃત્તિ રહી અને બાળક શું વિચારે છે 47 વિશે, આવનારું ભવિષ્ય એણે જ ઘડવાનું છે અને એ પોતે જ એ ચિત્ર દ્વારા રજૂઆત કરી છે.